નામ નવનીત ઝાલા. આપણે અહીંયા વડનગરમાં પધાર્યા જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડમાં આપણે શું કહેવા માગો છો? આરાધના બચત સહકારી મંડળ લિમિટેડ જે 1994થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા. આજે વડનગરની અંદર સૌથી સારું કલેક્શન ચાલી રહ્યું છે. વડનગરની અંદર આરાધના બચત સહકારી મંડળ લિમિટેડ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. અહીંયાની દરેક પબ્લિક આરાધનાની અંદર બચત કરી રહ્યા છે અને જેને નાની મોટી જરૂરિયાત હોય છે તો દરેકને અહીંયા ઓફિસ છે તો લોન મળી રહી છે અને દરેકને આરાધના પ્રત્યે સંતોષ છે. આપણે પ્રજા વિશે શું કહેવા પ્રજાને શું કહેવા માગો છો? પબ્લિક જે છે એ કોઈ ને કોઈ જગ્યાએ બચત કરતા હોય છે. જ્યાં બચત કરતા હોય છે ત્યારે નાણાકીય જરૂરિયાત હોય છે ત્યારે એમને જે નાણાં હોય છે એની 70% 80% લોન મળતી હોય છે. જ્યારે આરાધનાની અંદર કોઈ પણ મેમ્બર્સનું ખાતું હોય છે તો આરાધના કોઈ દિવસ કોઈની બચત જોતી નથી. તમારી શું જરૂરિયાત છે એ તમને સંતોષ આપતી હોય છે. માર્કેટની અંદર પબ્લિક પૈસાની જરૂર પડે લેવા માટે જાય છે તો લોકો એમને શું નક્કી કરવું જોઈએ એ વ્યાજ લેતા હોય છે. જ્યારે આરાધનાની વસ્તુ નથી. આરાધનાનો મેમ્બર હોય એટલે લાઈફ ટાઈમ એને શાંતિ છે. નાણાકીય જરૂરિયાત હશે તો એને ક્યાંય જવાની જરૂર નથી. થેન્ક યુ. મારું નામ શૈલેષ વાઘેલા. જી આરાધના બચત સરકારી મંડળી વિશે શું કહેવા માગો છો? એ આરાધના બચત સહકારી મંડળી 23/1994થી ચાલે છે. મતલબ 31 વર્ષ પૂર્ણ થયા અને મંડળીનું કામ એ છે કે નાનો માણસ બચત કરી શકે. એના કારણથી આજે ઓલ ઓવર ગુજરાતમાં 30 લાખથી પણ વધારે લોકો અમારી જોડે બચત કરે છે. 25,000થી પણ વધારે લોકો અમારી જોડે કામ કરે છે અને ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની 700થી પણ વધારે ઓલ ઓવર ગુજરાતની અંદર બ્રાન્ચો છે અને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પણ ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડને મળેલો છે. કિરણભાઈ, આજે આરાધના બચત સરકારી મંડળી લિમિટેડ કાર્યક્રમ યોજાયો, એમાં શું કહેવા માગો છો આપ? આરાધના બચત સહકારી મંડળીના કાર્યક્રમ એવું કહેવા માગું છું કે ઘણી બધી કંપનીઓ મંડળીઓ ચાલતી છે ગુજરાતની અંદર, પણ આપણી મંડળી છેલ્લા 32 વર્ષથી ચાલે છે અને બહુ સુંદર મજાનું કાર્ય કર્યું. લોકોના બચત સાથે પોતાનું જીવન પણ ગુજાર કરી શકે એવો કોન્સેપ્ટ આની અંદર છે. લોકો ગરીબમાં ગરીબ વ્યક્તિઓ પણ 50,000થી લાખ સુધીની ઇન્કમ કમાઈ શકે. હંસાબેન, આ જી આરાધના બચત સરકારી મંડળી લિમિટેડ વિશે શું કહેવું છે? બસ આરાધના બચત સહકારી મંડળી એટલી બધી સ્ટ્રોંગ છે તો માણસથી સ્ટ્રોંગ હોય એના દિલમાં એકદમ ઉતરી જાય. સ્ટ્રોંગ ના હોય તો પેલી કહેવત છે ને કે ગીતા પાસે ભાગવત વાંચી તો ક્યાં તો કશું જ નથી. તો આરાધના બચત સહકારી મંડળી એવી છે તો માણસોના જીવનદાન છે. જો કરતા આવડે તો અને ના કરે તો આલતું ફાલતું ગણાય. બરાબર. તો આરાધના બચત સહકારી એવી છે 2 વર્ષ પહેલાં મેં આ કોન્સેપ્ટ લીધો હતો તો આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર હું બની છું. તો મારા ઘરની અંદર જ ઓફિસ છે. એનું ભાડું અત્યારે ઘડી મને 10,000 આપતા હતા, અત્યારે હાલ 50,000 રૂપિયા ભાડું આવતા મહિનેથી મને મળશે. બરાબર. મારી ઇન્કમ 2 લાખ રૂપિયા થશે દર મહિને. બરાબર. તો ભણેલા ગણેલા હોય એ ગોથા મારે તો અભણ વ્યક્તિ સ્ટ્રોંગ બને. પછી એક એવું મારે કેવું છે કે આ બહેનો છે એ કામમાં વાઈફાઈ થાય છે તો કામમાં વાઈફાઈ ના થશો. આરાધના બચત સહકારી ઘેર ઘેર બતાવો. નામ નવનીત ઝાલા. આપણે અહીંયા વડનગરમાં પધાર્યા જે આરાધના બચત સરકારી મંડળી લિમિટેડમાં આપણે શું કહેવા માગો છો? આરાધના બચત સહકારી મંડળ લિમિટેડ જે 1994થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા. આજે વડનગરની અંદર સૌથી સારું કલેક્શન ચાલી રહ્યું છે. વડનગરની અંદર આરાધના બચત સહકારી મંડળ લિમિટેડ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. અહીંયાની દરેક પબ્લિક આરાધનાની અંદર બચત કરી રહ્યા છે અને જેને નાની મોટી જરૂરિયાત હોય છે તો દરેકને અહીંયા ઓફિસ છે તો લોન મળી રહી છે અને દરેકને આરાધના પ્રત્યે સંતોષ છે. આપણે પ્રજા વિશે શું કહેવા પ્રજાને શું કહેવા માગો છો? પબ્લિક જે છે એ કોઈ ને કોઈ જગ્યાએ બચત કરતા હોય છે. જ્યાં બચત કરતા હોય છે ત્યારે નાણાકીય જરૂરિયાત હોય છે ત્યારે એમને જે નાણાં હોય છે એની 70% 80% લોન મળતી હોય છે. જ્યારે આરાધનાની અંદર કોઈ પણ મેમ્બર્સનું ખાતું હોય છે તો આરાધના કોઈ દિવસ કોઈની બચત જોતી નથી. તમારી શું જરૂરિયાત છે એ તમને સંતોષ આપતી હોય છે. માર્કેટની અંદર પબ્લિક પૈસાની જરૂર પડે લેવા માટે જાય છે તો લોકો એમને શું નક્કી કરવું જોઈએ એ વ્યાજ લેતા હોય છે. જ્યારે આરાધનાની વસ્તુ નથી. આરાધનાનો મેમ્બર હોય એટલે લાઈફ ટાઈમ એને શાંતિ છે. નાણાકીય જરૂરિયાત હશે તો એને ક્યાંય જવાની જરૂર નથી. થેન્ક યુ.